નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે ગુજરાતના અન્ય ભાગોની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ 112 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ અને એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ ગયું। પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ તમને વિચારતા કરી મૂકે તેવા છે। આ દ્રશ્યો ડેડિયાપાડા તાલુકાની ડુમખલ ગ્રામ પંચાયતમાં આવતા રીંગાપાદર અને ચોપડી ગામ તરફ જવાના રસ્તાની આ કહાની છે, જેમાં જે મતદાન કર્મચારીઓ છે તેઓ અંતરિયાળ વિસ્તાર સુધી જવા માટે એ પોલિંગ સ્ટાફ છે તે પોતાના માથે સામગ્રી મૂકીને 4 કિલોમીટર સુધી ચાલીને તેઓ પહોંચ્યા હતા અને મતદાનની પ્રક્રિયાને પૂર્ણ કરાવી અને સાંજે તેઓ ત્યાંથી પરત ફર્યા। નિશંકપણે આ મતદાન પ્રક્રિયામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ હોય, પોલીસ સ્ટાફ હોય કે જીઆરડી સ્ટાફ હોય કે ગ્રાઉન્ડ સ્ટાફની મહેનતની પ્રશંસા થવી જોઈએ, તેમાં કોઈ બેમત નથી। પણ અહીંયા આ પાસું વિચારવા જેવું છે કે જો મતદાન કર્મચારીઓને આ રીતે પોતાના માથે સામગ્રી ઉચકીને જવું પડતું હોય ત્યારે આ ગામમાં વર્ષોથી વસતા આદિવાસીઓ કયા પ્રકારની હાલાકી વેઠી રહ્યા હોય એના વિશે પણ વિચાર વિમર્શ થવો જોઈએ। આઝાદીના 77 વર્ષમાં કેટલી સરકારો આવી, કેટલી સરકારો ગઈ, પરંતુ આ વિસ્તારોમાં વસતા આદિવાસીઓની દશામાં કોઈ સુધારો થયો હોય તેવું લાગતું નથી। સરકારો છાસવારે પોતાના કુશળ અને સફળ નેતૃત્વની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા લાખો કરોડો રૂપિયાના વિજ્ઞાપનો અને જાહેરાતો કરી, સરકારી કાર્યક્રમો કરી લોકોને એવું કબૂલ કરવા માટે પ્રતીત કરાવે છે કે તમે કબૂલ કરી લો કે અમે વિકાસ કરી નાખ્યો છે। પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓની આ હાલત છે કે જ્યાં પીવાના પાણીની, રસ્તાની, વીજળીની, આરોગ્યની અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો હજી પણ અભાવ છે। ત્યારે આ વિડીયો એક પ્રતીક છે, અંતરિયાળ વિસ્તારમાં વિકાસ નથી પહોંચ્યો। અમે આ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા સ્ટાફ અને પોલીસ જીઆરડી સહિત તમામ સ્ટાફની કામગીરીને અમે બિરદાવીએ છીએ, પરંતુ આ ગામડાઓમાં વસવાટ કરતા આદિવાસીઓ જે રોજે રોજ હાલાકી વેઠી રહ્યા છે એનું શું, તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ સાથે અમે તમને ફરી મળીશું। ત્યાં સુધી અમારી આ નર્મદા લાઈવ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરી આવતા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે।